વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ 2ની અંદર યુનિટ 1નો 35મો દાખલો જે કોમેન્ટ માટે આવેલો છે એટલે ગણાવું છું. એકોર્ડિંગ ટુ કોમેન્ટ્સ મિત્રો કોમેન્ટની અંદર આવેલો હતો એટલે દાખલો બનાવું છું. દાખલો 35મો છે. એની અંદર તમારે પડતર પત્રક અને નફાનુકસાન પડતર પત્રક અને નાણાકીય હિસાબનું મેળવણી પત્રક બનાવવાનું છે. બસ બે જ જવાબ માંગેલા છે, બીજું કાંઈ પણ કરવાનું નથી. મિત્રો, આપણે વેપાર ખાતું નફાનુકસાન ખાતું આપેલું છે, એના ઉપરથી આપણે પડતર પત્રક બનાવશું. શું બનાવશું? પડતર પત્રક બનાવશું. બરાબર છે. આ એની રકમ છે. દાખલા નંબર 35. બરાબર છે. આ એની રકમ છે. 35મો દાખલો છે. એનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આ મુજબ આપેલું છે. જોઈ લો મિત્રો. અને પછી પાછળ એની હજી વિગત આપેલી છે, એ પણ આપણે સાથે જોઈ લઈએ. આ એની પાછળ વિગત આપેલી છે. વેચાણ ખર્ચ, કાલકાજ, માંડી વાળેલ પાઘડી, ચોખ્ખો નફો અને નીચે 4 શરતો આપેલી છે. એ પ્રમાણે આપણે જોઈશું. હજી સ્પષ્ટ થતું નથી. હવે સ્પષ્ટ થયું. તો આ પ્રમાણે પાછળનો ભાગ આવેલો છે. બરાબર છે મિત્રો, જોઈ લો. આ રીતે રકમ આવેલી છે. તો મિત્રો, વપરાયેલ માલ સામાન દાખલાની અંદર 3,90,000 આપેલું છે. પ્રત્યક્ષ મજૂરી 2,25,000 આપેલી છે. પ્રાથમિક પડતર 6,15,000 થશે. એમાં કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60% લેખવાના છે. તો મજૂરી 2,25,000 છે અને 60% 1,35,000 રૂપિયા થશે. એટલે ટોટલ કારખાના પડતર આવી 7,50,000. એમાં ઓફિસને વહીવટી કરતા કારખાના પડતરના 20% લેખવાના છે. એટલે 7.5 લાખના 20% 1.5 લાખ થાય. એટલે એ 7.5માં 1.5 લાખ ઉમેરી એટલે ઉત્પાદન પડતર 9 લાખ આવે. એટલે આવશે 9 લાખ. તો 9 લાખ ઉત્પાદન પડતર આવશે. એની અંદર વેચાણ દીઠ 9 રૂપિયા વેચાણ ખર્ચ લખવાના. એકમ દીઠ વેચેલ એકમ દીઠ 9 રૂપિયા. એકમ 9,750 વેચેલા છે, દાખલામાં જણાવેલું છે. એને 9 રૂપિયા ગુણી તો 87,750 વેચાણ ખર્ચ આવશે. એટલે વેચાણ પડતર 9,87,750 આવશે. એમાં મિત્રો આખરનો સ્ટોક ઉત્પાદન પડતર ઉપર છે, એટલે 9 લાખ ઉત્પાદન પડતર ગુણ્યા 250 એકમ ભાગ્યા 10,000 એટલે 22,500 આખરનો સ્ટોક આવશે. એ બાદ કરેલી ચોખ્ખી વેચાણ પડતર મિત્રો 9,65,250 આવશે. અને વેચાણ દાખલામાં આપેલું છે 10,23,750. તો 10,23,750માંથી 9,65,250 બાદ કરો 58,500 પડતર મુજબ ચોખ્ખો નફો આવે. તો હવે આપણે મેળવણી પત્રક બનાવીએ તો પડતરના હિસાબ મુજબ ચોખ્ખો નફો લખશું આપણે 58,500. એની અંદર જે આવક છે મિત્રો ઉમેરશું. મળેલું વ્યાજ છે, મળેલું ભાડું છે, પછી વેચાણ ખર્ચની વધુ વસૂલાત છે 3,350. બરાબર છે. આપણું વેચાણ ખર્ચ 87,750 છે, ત્યારે દાખલાની અંદર વેચાણ ખર્ચ આપણને 84,000 આપ્યું છે. 84,750 બાદ કરશો એટલે આવશે 3,350. અને કુલ
આવક આપણી 15,750 એમાં ઉમેરશું તો 74,250 કુલ નફો થશે. મિત્રો બાદ કરવામાં ગાલખાત દાખલામાં આપેલી છે. જે ખર્ચ છે જે આપણને નીચે ના આપેલો હોય વેપાર ખાતામાં નફા નુકસાન ખાતામાં આપેલો હોય એ બાદ થાય. ગાલખાત 750, માનીવેલ પાઘડી 15,000, કારખાનાના પરોક્ષની ઓછી વસૂલાત એટલે 1,38,000 કારખાનાના છે દાખલામાં, અને આપણે 1,35 થયા છે એટલે 3,000 વધુ ઓછા આવ્યા છે વસૂલ કર્યા છે એટલે એ પણ ઉમેરાશે. શું બાદ થશે? અને શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત 1,59 દાખલામાં છે, આપણી 1,50 છે એટલે 9,000 રૂપિયા એ પણ ઓછી વસૂલાત છે. આખરના સ્ટોકનો તફાવત દાખલામાં આપ્યો છે 19,750, આપણે આપ્યો છે 22,500 પડતરના હિસાબ મુજબ, એટલે એ પણ તફાવત 37,50. બધું ટોટલ મારી તો 38,250 થાય છે, અને 38,250 બાદ કરી 74,250માંથી તો 36,000 નફો થાય. તો મિત્રો 36,000 નફો જવાબ આવે છે. આ રીતે તમારા જે મેળવણી પત્રક હિસાબના 2 દાખલા પૂરા થયા, બીજા 2 કાલે મોકલ્યા હતા, એટલે કોમેન્ટના કુલ 4 દાખલા થયા. હવે છેલ્લા 2 એ તમને કાલે મોકલાવી દઈશ. તો ચલો મિત્રો આવજો. જય દ્વારિકાજી, જય સ્વાધ્યાય.